પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મિલેટ મહોત્સવ યોજાયો હતો, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ મિલેટ્સના પૌષ્ટિક ફાયદાઓ અંગે જાણકારી મેળવી હતી। તો કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર દિલીપ હડિયાએ મિલેટ્સનું મહત્વ, આરોગ્ય લાભ અને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મિલેટ એટલે જે જાડુ ધાન્ય છે, ખાસ કરીને બાજરો, જુવાર, રાગી, કાંગ, સાંભો વગેરે છે એ ગ્લુટન મુક્ત અનાજ છે અને એમાં ભરપૂર વિટામિન, પ્રોટીન અને જુદા જુદા મિનરલ્સ હોય છે અને એને કારણે આપણનેમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને સાથે સાથે એ પચાવવામાં પણ સહેલું છે। મારી પાસે કપ કેક છે, ચીઝ કેક છે, તિરામીસુ છે, કૂકીઝ છે, મસાલા ખાખરા છે, મલ્ટીગ્રેન પિઝા છે, કોલ્ડ કોફી છે। અત્યારે બાળકોને કોલ્ડ ડ્રિંક્સનું પ્રમાણ બહુ વધી ગયું છે અને ડેઝર્ટ એવી વસ્તુ છે કે જે બાળકોને બહુ જ ભાવતી હોય છે, એટલે ખાસ કરીને એ હેલ્ધી ખાઈ શકે એના માટે થઈને આપણે લોકોએ આ પ્રોગ્રામમાં આવ્યા છીએ અને બનતી મહેનત કરી છે કે બાળકો હેલ્ધી ખાય।